જય દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. અત્યારે આપણે ભેંસું પોળી છે એરંડાવાળા ખેતરમાં. ચારે એવું કેવું છે એ પણ તમને બતાવું. જો અહીંયા ભેંસો ખાય છે ચીકુડીના ડાંઠા ચોખા. ચીકુડી ખાઈ રહી છે બધી ભેંસો. અહીંયા છે, કોઈ અહીંયા છે, કોઈ આગળ છે. વેરાઈને પોળી છે બધી ભેંસો. એમાં હવે આપણી મોટી કાયડી અહીંયા પોળી છે જુઓ. અને આપણી ભેંસો અમુક આમાં પોળી છે, છૂટી છૂટી બધી પોળી છે વેરાઈને. બીજા ભાઈની પણ ભેંસો છે, બધી ભેંસો વેરાઈને ચરી રહી છે ચીકુડીમાં. તો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. આપણે ચાંદરી ભેંસ ક્યાં છે, રાહેલી ક્યાં છે, એ બધું અહીંયાથી જોવાય છે. બધી ભેંસોની વાર રહેશે ને અહીંયા ઊભા છીએ આપણે ભેંસો દોવાઈ ગઈ છે. આ બે ભેંસો આપણે દોઈ છે, આ બે લાઈનમાં છે. ઓલી પપ્પા દોઈ રહ્યા છે અને આ ગાય પણ પપ્પાએ દોઈ છે. બે આપણે દોઈ છે, બે પપ્પાએ દોઈ છે. એ પણ બહાર બેઠી છે. આ બાજુ આપણે દેશી ગાય છે, ફૂલ ધરાઈને ઊભી છે. વાસળી બી છોટી છે જુઓ. આ છોટીએ વરાક કર્યો છે મિત્રો. જો કાભણ છે, અહીં વરાક કર્યો એ તો મને બતાવી દીધું. આ પણ કાભણ છે, બે છોટીઓ કાભણ છે. ગાય પણ મિત્રો કાભણ છે. ખાલી કોઈને ખબર પડતી હોય તો કહેજો. ને ઓલી બાજુ ખારી ટાંકલ છે, તે આપણે મેળ્યું તો લીધું નથી. અળહુના પીર છે. અને આ આવ્યો છે કેલબો. ગાયનું ચરણ ભરવાનું છે. ગાય ચરે ત્યારે અહીંયા રેડશો તો કે પૈસા આવશે. ત્યારબાદ પાણી લઈ જશે. ગૌમૂત્ર એવો. ને પપ્પા હજુ ભેંસ દુવે છે, હવે દોઈ રહ્યા છે જુઓ. આવું બધું કામકાજ ચાલે છે. આ છે વાસડો, આ છે એની માં. ઓલી બાજુ બીજી ભેંસો અંદર છે, ખાલી દોવા માટે 3 ભેંસો બહાર કાઢી છે અને એક હારી. 4 ભેંસો, બીજી બધી ભેંસો અંદર છે. મિત્રો તો જો આપણે સવારમાં આટો મારવા આવ્યા છીએ ખેતર બાજુ. સૂર્યનારાયણ ઉગવાની તૈયારી છે. અને આ છે આપણી જાર અને ઓલી બાજુ છે રાજકો. મિત્રો આપણે એટલા માટે આટો મારવા આવ્યા છીએ કે જો અહીંયા એડા બેડા ભેળાઈ ગયા છે અને રેડી ગઈ બધી અહીંયા અમુક ચરે છે. આપણી જાર મને આવે એટલા માટે સવારમાં એક આંટો મારવો પડે. આપણે તો છે અહીંયા ચાટકામાં છે એટલે આપણામાં આવતી નથી, તો આ તો આંટો મારવો જરૂરી છે સવારમાં. જો અહીંયા પણ આપણો ઓટો રજકો ઊભો છે ને ઓલી બાજુ વાટવાનું કામકાજ ચાલુ છે. રજકો બહુ વધ્યો છે, હવે જાર પણ સારી વધી છે. આવી છે આપણી જાર મિત્રો. મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ. 2 દિવસનો વ્લોગ ભેગો આવશે.